રાપર મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો વિરુદ્ધ આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ। રાપર તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓ માટે જરૂરી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ઇદરાને લગતા કામકાજ માટે રાપર તાલુકામાં આમ નાગરિકોને રાપર મામલતદાર કચેરીએ આવવું પડે છે। મામલતદાર કચેરીમાં પ્રાઇવેટ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની મનમાની ચલાવીને નાગરિકોને ધક્કા ખવડાવે છે। આની વિરુદ્ધ રાપર તાલુકાના નાગરિકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત રાપર મામલતદાર સાહેબે જણાવ્યું હતું કે આવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જે આપણે સામાન્ય પ્રજાને જે આપણે જીવન જરૂરિયાત વસ્તુ છે એના માટે આવેદનપત્ર આપ્યું હતું। આ ઓફિસના ધક્કા અરજદારોને કમસે કમ 5 થી 6 ધક્કા અરજદારોને ખવડાવવામાં આવતા હોય છે। આ બાબતે તમે ક્યારે મામલતદારશ્રીને અગાઉ રજૂઆત કરેલ? અગાઉ અનેક વખત મૌખિક રજૂઆત, અનેક વખત રજૂઆતો કરેલ, પરંતુ કોઈ ધ્યાને લીધું નથી। હાલે મામલતદાર આજે ચાર્જ લીધું છે મામલતદાર શ્રી, નકર કોઈ મામલતદાર છેલ્લા ઘણા ટાઈમથી મામલતદાર સાહેબ પણ હાજર નથી, તો મહેશ ઠક્કર પણ ચાર્જ લઈને બેઠા છે। કોઈ અખબારી અહેવાલો પહેલા અગાઉ અનેક વખત અખબારો ઉપર અનેક વખત ચમકતો રહેલું છે। ખાસ કોઈ નામજોગ કોઈ નથી। જે પ્રાઇવેટ કંપનીના જે ઓપરેટરો, કોમ્પ્યુટર ઓપરેટરો છે તેના થકી જ હેરાન ગતિ અને જે આ તંત્ર દ્વારા જે થતી ગેરરીતિ। આપે જ્યારે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું ત્યારે મામલતદારશ્રી આપને શું યોગ્ય પ્રત્યુત્તર આપ્યો હતો? હા, મને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો। મને આપ્યું કે હું તપાસ કરીને યોગ્ય પગલાં લઈશ અને જરૂર કાર્યવાહી કરીશ। કાર્યવાહી નહીં થાય તો આગળ તમારી કોઈ રણનીતિ ખરી? હા, જરૂર 7 દિવસની અંદર અમે એવું આંદોલન કરવાના છીએ, તે પણ આશ્ચર્યજનક છે। હરેશભાઈ ઠાકોર, KTV ન્યૂઝ ગુજરાતી, રાપર।